हेलो विद्यार्थी मित्रों, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું હતું ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 2. હવે આપણે અત્યારે જોવાના છીએ પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3 ની. પ્રશ્ન નંબર 3 ની સૂચના છે કે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો પ્રથમ આપણને રકમ આપી છે કે 3, 1, -1 અને -3. તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે પ્રથમ પદ a બરાબર શું થશે? તો કે 3. ત્યાર પછી આપણે શોધવાનું કીધું છે કે સામાન્ય તફાવત. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત d બરાબર a2 a1. ચલો a2 કેટલા છે? 1, a1 કેટલા છે? 3. તો 1 માંથી 3 જાય એટલે -2. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલાનું પ્રથમ પદ આવશે 3 અને સામાન્ય તફાવત આવશે -2. આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાય છે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 2. તો કે શ્રેણી આપી છે આપણે સમાંતર શ્રેણી -5, -1, 3 અને 7. તો જોઈએ આપણે. તો પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ બરાબર a બરાબર -5. ત્યાર પછી આપણે જોવાનું છે કે સામાન્ય તફાવત d બરાબર a2 a1. a2 એટલે બીજું પદ, a1 એટલે પ્રથમ પદ. તો બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીએ તો -1 -5. તો અહીંયા શું થશે? માઇનસ પ્લસ. તો આપણે લખી શકશું અહીંયા -1 + 5 બરાબર 4. તો આપણને પ્રથમ પદ મળશે -5 અને સામાન્ય તફાવત મળશે આપણને 4. ત્યાર પછી આપણે દાખલા નંબર 3 ની અંદર જોઈએ કે શ્રેણી આપી છે આપણે 1/3, 5/3, 9/3 અને 13/3. તો પ્રથમ પદ a બરાબર 1/3. સામાન્ય તફાવત d બરાબર a2 a1 બરાબર a2 શું છે આપણી પાસે? 5/3 -1/3 બરાબર. જો વિદ્યાર્થી મિત્રો બંને પદનો લસા લઈએ આપણે તો લસા કેટલો આવશે? 3 બરાબર. 5 માંથી 1 જાય કેટલા આવશે? 4. તો આપણને સામાન્ય તફાવત શું મળશે? 4/3. કેટલા મળશે? 4/3. દાખલા નંબર 4 જોઈએ આપણે તો એમની રકમ આપી છે 0.6, 1.7, 2.8 અને 3.9. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ આપણને મળશે a બરાબર 0.6. ત્યાર પછી d એટલે કે સામાન્ય તફાવત. તો a2 a1 બરાબર 1.7 -0.6. ચલો 7 માંથી 6 જાય કેટલા આવશે? 1. પોઈન્ટનો પોઈન્ટ એમને રહેશે. 1 માંથી 0 જાય એટલે 1. તો આપણને સામાન્ય તફાવત મળશે 1.1. તો આ થયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 4. શું છે પ્રશ્ન 4 ની સૂચના આપણે જોઈએ તો કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? આપણે અહીં શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે એવો આપણે ક્વેશ્ચન પૂછેલો છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d એટલે કે આપણે સામાન્ય તફાવત d શોધવાનો છે અને પછીના 3 પદો આપણે 4 પદો આપેલા છે તેના પછીના આપણે 3 પદો મેળવવાના છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ શ્રેણી છે તેમાં શ્રેણી છે કે નહીં એના માટે આપણે 2 તફાવત શોધવા પડે. પ્રથમ તફાવતને d1 કહીશું અને બીજા તફાવતને આપણે d2 કહીશું. તો આપણે એના માટે પ્રથમ તફાવત મેળવીએ. d1 = a2 a1 બરાબર 4 -2. બીજું પદ કેટલા છે? 4. પ્રથમ પદ છે 2. 4 માંથી 2 જાય તો કેટલા મળશે આપણને? 2.
ત્યાર પછી આપણે બીજો તફાવત મેળવીએ તો D2 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. ચલો A3 કેટલા છે 8 માઇનસ A2 કેટલા છે 4. 8 માંથી 4 જાય તો કેટલા વધશે 4. જો વિદ્યાર્થી મિત્રો આપણને તફાવત સમાન મળતો નથી, તફાવત સમાન ન મળે તો આનો મતલબ શું થાય કે આપેલી શ્રેણી છે તે સમાંતર શ્રેણી નથી. તો આપણે શું લખીશું D1 does not equal to D2. તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તેથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી આપણે જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર રકમ આપી છે આપણે 2, 5/2, 3, 7/2 ડોટ 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 આગળ સુધી શ્રેણી ચાલ્યા જ કરશે. તો આપણે જોઈએ કે પહેલા આપણે D1 એટલે પહેલો તફાવત શોધીએ. A2 માઇનસ A1 બરાબર 5/2 માઇનસ 2. હવે વિદ્યાર્થી મિત્રો 5/2 એટલે આપણને ખ્યાલ છે 5/2 એટલે અઢી, અઢી એટલે 2.5. 2.5 માંથી આપણે 2 બાદ કરીએ તો કેટલા વધશે 0.5. 0.5 ને આપણે શું લખી શકીએ તો કે 1/2 એટલે કે અડધું. તો આપણે પ્રથમ તફાવત મળશે 1/2. ત્યાર પછી આપણે બીજો તફાવત મેળવીએ D2 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ શું થશે ત્રીજું પદ છે આપણી પાસે 3 માઇનસ બીજું પદ છે 5/2. તો 3 માંથી અઢી બાદ થાય, 3 માંથી અઢી એટલે 2.5 બાદ થાય તો આપણને કેટલા મળશે તો કે 1/2. 1/2. તો વિદ્યાર્થી મિત્રો અહીં D1 ઇઝ ઇક્વલ ટુ આપણને D2 મળે છે. આથી આપણે કહી શકીએ કે તફાવત છે શ્રેણીના પદોનો સમાન છે. જો તફાવત સમાન હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો શું લખશું શ્રેણી સમાંતર શ્રેણી છે. જો આપણે રકમમાં કીધું છે કે સમાંતર શ્રેણી હોય તો તફાવત શોધો, એટલે કે સામાન્ય તફાવત D શોધો અને પછીના 3 પદો શોધો. તો આપણે અહીં 4 પદો આપેલા છે, 4 પદો આપેલા હોય તો આપણે પાંચમું પદ શોધવું પડે. તો તેમનું સૂત્ર છે A પ્લસ 4D. ચલો A કેટલા છે આપણી પાસે 2 પ્લસ 4 કૌંસમાં D કેટલો છે 1/2. 2 ગુણ્યા 2 એટલે 4. તો 2 વત્તા 2 એકા 2 એટલે 2. તો 2 ને 2 કેટલા થશે 4. તો વિદ્યાર્થી મિત્રો આપને પાંચમું પદ કેટલું મળશે તો પાંચમું પદ મળશે આપણને 4. ત્યાર પછી આપણે જોઈએ તો છઠ્ઠું પદ તો A6 બરાબર A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ શું થશે A એટલે 2 પ્લસ 5 કૌંસમાં 1/2 એટલે 2 પ્લસ 5/2. તો અઢી વત્તા 2 એટલે કેટલા થયા 4.5. 4.5 ને આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો તો કે 9/2 લખી શકીએ તો કે હા. ત્યાર પછીનું આપણે પદ શોધવાનું છે 7 નંબરનું એટલે A7. તો A પ્લસ 6D બરાબર એટલે કે 6D. તો A કેટલા આપ્યા છે આપણને 2 પ્લસ 6 કૌંસમાં 1/2 3 દુ 6 કેટલા વધશે આપણી પાસે 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણે ત્યાર પછીના 3 પદ શોધવાના કીધા હતા. તો શું મળશે 4 9/2 અને 5. આ થયો દાખલા નંબર 2. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 3. કયો જોવાનો છે દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 પહેલા શું ચકાસવાનું કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. જો હા તો સામાન્ય તફાવત શોધવાનો અને ત્યાર પછીના 3 પદ શોધવાના. તો આપણે પ્રથમ તફાવત શોધીએ D1 ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3.5 માઇનસ કૌંસમાં માઇનસ 1.2 કેટલા થશે તો માઇનસ 3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2. 3.2 માંથી 1.2 જાય કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 2. કેટલા વધશે 2. ત્યાર પછી આપણે જોઈએ તો D2 શું થશે D2 તો કે A3 માઇનસ A2. ચલો A3 કેટલા છે આપણી પાસે
-5.2 માઇનસ કૌંસમાં -3.2 બરાબર -5.2 માઇનસ પ્લસ 3.2. ચલો 5.2 માંથી વિદ્યાર્થી મિત્રો 3.2 જાય તો કેટલા વધશે? બરાબર -2. કેટલા વધશે? બરાબર -2. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તફાવત અને બીજો તફાવત આપણને કેવો મળે છે? સરખો. તો શું લખશું? d1 = d2 એટલે સમાંતર શ્રેણી છે. શું છે? સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો પછીના આપણે કેટલા પદ શોધવાના છે? 3 પદ. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 પદ આપેલા છે તો આપણે ચોથું પદ મેળવીએ. તો a4 બરાબર શું થશે? a + 3d. ચલો a કેટલા છે આપણી પાસે? -1.2 પ્લસ 3 કૌંસમાં d કેટલો છે? -2. કેટલા મળશે આપણને? તો કે -1.2 -6 કેટલા થશે? તો કે -7.2. -7.2. ત્યાર પછીનો આપણે પદ મેળવીએ તો a5 બરાબર a + 4d. કેટલા થશે? a છે -1.2 પ્લસ 4 કૌંસમાં d છે -2. તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? ચલો જુઓ, -1.2 પ્લસ માઇનસ 4 દુ 8. તો 8 ને 1 કેટલા થશે? 9. તો આપણે શું લખીશું અહીંયા? -9.2. ત્યાર પછીનો આપણે પદ શોધીએ તો a6 એટલે a + 5d. a + 5d એ કેટલા છે આપણી પાસે? 1.2 પ્લસ 5 કૌંસમાં -2. કેટલા થશે? 5 દુ 10. કેવા? માઇનસ 10 અને 1 11 એટલે -11.2. તો આ થયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 4. કેટલો જોવાનો છે? દાખલા નંબર 4. તો આપને રકમ આપી છે -10 -6 -2 -4 ... તો આપણે પ્રથમ ચેક કરીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો એના માટે આપણે પ્રથમ તફાવત શોધીશું. પ્રથમ તફાવતને આપણે કહીશું d1 એટલે કે a2 - a1 બરાબર -6 માઇનસ કૌંસમાં -10. તો -6 પ્લસ 10. 10 માંથી 6 જાય. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 4. કેટલા વધશે? તો કે 4. બરાબર. બીજો તફાવત મેળવીએ એને કહીશું આપણે d2 = a3 - a2 -2 પ્લસ a2 કેટલા છે? -6. તો -6. તો -2 પ્લસ 6. 6 માંથી 2 જાય. કેટલા આવશે? તો કે 4 આવશે. કેટલા આવશે? 4. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તફાવત અને બીજો તફાવત આપણને સેમ એટલે કે સરખો મળે છે. જો તફાવત સરખો મળે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપણે શું લખશું? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી હોય તો શું કરવાનું? ત્યાર પછીના 3 પદ શોધવાના. આપણને 4 પદ આપેલા છે તો 5મું, 6ઠું અને 7મું પદ આપણે શોધવાનું છે. તો આપણે 5મું પદ મેળવવા શું લખશું? a5 એટલે a + 4d. ચલો એ કેટલા છે આપણી પાસે? -10 પ્લસ 4 કૌંસમાં d કેટલા છે? 4. તો શું થશે? -10 પ્લસ ચોકે ચોકે શું થાય? તો કે સર્કલ. ના બેટા, ચોકે ચોકે શું હોય? સર્કલ હોય. પણ અહીંયા 4 × 4 છે તો કેટલા થાય? તો કે 16 થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 16 - 10 બરાબર 6. તો આપણું 5મું પદ કયું હશે? તો કે 6. હવે આપણે મેળવવાનું છે 6ઠું પદ. 6ઠું પદ એટલે a + 5d. ચલો એ કેટલા છે આપણી પાસે? -10 પ્લસ 5 કૌંસમાં d કેટલા આપ્યા છે આપણને? 4. તો કેટલા થશે? -10 પ્લસ 5 × 4 20. 20 માંથી 10 જાય તો આપણને કેટલા મળશે? તો કે 10 મળશે. હવે આપણે મેળવીએ 7મું પદ. તો a7 બરાબર
a પ્લસ 6d, તો a કેટલા છે આપણી પાસે -10 પ્લસ 6 કૌંસમાં d કેટલા છે 4, તો શું થશે -10 પ્લસ 6 ગુણ્યા 4 એટલે 24, 24 માંથી 10 જાય તો આપણને કેટલા મળશે તો કે 14. તો આ થયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. હવે આપણે જોવાના છીએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ રકમ આપી છે કે 3 પ્લસ √2, 3 પ્લસ 2√2, 3 પ્લસ 3√2. તો આપણે પ્રથમ મેળવીશું સામાન્ય તફાવત. તો d બરાબર a2 માઇનસ a1 શું મળશે આપણને a2 આપ્યા છે 3 પ્લસ √2 અને માઇનસ a1 આપ્યું છે આપણને 3. તો વિદ્યાર્થી મિત્રો 3 3 જાય કેટલા વધશે આપણી પાસે √2. કેટલા વધશે √2. બીજો તફાવત d2 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ, ચલો a3 કેટલા છે 3 પ્લસ 2√2 માઇનસ a2 કેટલા છે 3 પ્લસ √2 બરાબર. ચલો કૌંસ આપણે છૂટો પાડીએ તો 3 પ્લસ √2 માઇનસ 3 માઇનસ √2. ચલો 3 3 કેન્સલ. શું વધશે વિદ્યાર્થી મિત્રો 2√2 માંથી √2 જાય તો કેટલા આવશે તો કે સર √2 આવશે. તો પ્રથમ સામાન્ય તફાવત અને બીજો સામાન્ય તફાવત આપણને કેવા મળે છે તો કે સમાન મળે છે. જો સમાન મળે તો આપણે શું કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી છે તો આપણે અહીં લખીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો આપણે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ મેળવવાનું છે. તો પાંચમા પદ માટે લખીશું આપણે a5 એટલે a પ્લસ 4d. ચલો a કેટલા છે આપણી પાસે 3 પ્લસ 4 કૌંસમાં d કેટલા છે આપણી પાસે √2. તો આપણને પદ શું મળશે 3 પ્લસ 4√2. આ થયું પાંચમું પદ. હવે આપણે મેળવવાનું છે છઠ્ઠું પદ. તો a6 બરાબર a પ્લસ 5d. એ કેટલા આપ્યા છે આપણે 3. તો 5 કૌંસમાં d કેટલો મળ્યો છે √2. તો આપણને મળશે 3 પ્લસ 5√2. તો આ થયું છઠ્ઠું પદ. હવે આપણે મેળવવાનું છે સાતમું પદ. સાતમું પદ એટલે a7 એટલે a પ્લસ 6d. તો એ કેટલો છે આપણી પાસે 3 પ્લસ 6 કૌંસમાં d કેટલો છે વર્ગમૂળ 2. શું થશે તો 3 પ્લસ 6 વર્ગમૂળ 2. તો આ થયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. હવે જોવાના છે આપણે દાખલા નંબર 6. દાખલા નંબર 6 તેમાં સૌ પ્રથમ આપણે શું ચેક કરવાનું છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. જો હા તો આપણે કેટલામું પદ, ત્યાર પછીના 3 પદ એટલે કે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણે મેળવવાનું છે. તો ચેક કરીએ આપણે. ચલો પ્રથમ આપણે મેળવીશું d1 ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1. ચલો a2 કેટલા છે 0.22 માઇનસ કેટલા આપ્યા છે a1 આપને 0.2. ચલો આપણે બાદ કરીએ. 0.22 માંથી 0.2 જાય એટલે 0.02. તો આપણે પહેલો સામાન્ય તફાવત મળશે d1 ઇઝ ઇક્વલ ટુ 0.02. ત્યાર પછી આપણે મેળવીએ બીજો તફાવત d2 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ 0. a3 કેટલા છે આપણી પાસે 0.222 માઇનસ a2 કેટલા છે આપણી પાસે 0.22. તો વિદ્યાર્થી મિત્રો જો આ બે અને આ બે જશે એટલે આપણી પાસે શું વધશે 0.002. 0.002. તો જો વિદ્યાર્થી મિત્રો આ તફાવત અને આ તફાવત બંને સરખા મળે છે તો કે ના સર સામાન્ય તફાવત સરખા મળતા નથી. જો સામાન્ય તફાવત સરખા ન મળે તો શું લખવાનું d1 does not equal to d2. સામાન્ય તફાવત સરખા નથી એટલે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલી શ્રેણી
સમાંતર શ્રેણી નથી। તો આ થયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6। આગળના દાખલાઓ છે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ભણીશું દાખલા નંબર 7 થી લઈ દાખલા નંબર 15। ત્યાં સુધી આપણી કર્મ લર્નિંગ એપ નિહાળતા રહો। આભાર।